સાવરકુંડલા શહેરને મળી શુદ્ધ પીવાના પાણીની કાયમિક સુવિધા। અમૃત 2 યોજના હેઠળ ₹55 લાખના ઓપન વેલ કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મહેશ કસવાળાના હસ્તે। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। ગુજરાત સરકારના સહયોગ અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા શહેરના નાગરિકોને કાયમિક શુદ્ધ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। શહેરના પાણી પુરવઠા બોર્ડને વધુ મજબૂત બનાવવાના હેતુથી અમૃત 2 યોજના હેઠળ ₹55 લાખના ખર્ચે ઓપન વેલ બનાવવાનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સેલ દેદુમલ ડેમ નજીક બનાવવામાં આવનારા ઓપન વેલ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું। આ પ્રોજેક્ટ શહેર માટે જીવનદાયી સાબિત થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ પ્રસંગે ધારાસભ્ય મહેશ કસવાલાએ જણાવ્યું હતું કે સાવરકુંડલા શહેરના નાગરિકોને વર્ષભર પૂરતું અને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે। અમૃત 2 યોજના હેઠળ હાથ ધરેલું આ કામ શહેરની પાણી પુરવઠા વ્યવસ્થાને વધુ મજબૂત અને સશક્ત બનાવશે। આવનારા સમયમાં નાગરિકોને પીવાના પાણીની સમસ્યામાંથી મોટી રાહત મળશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર શહેરો અને ગામડામાં પાણી, માર્ગ, આરોગ્ય, શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓ માટે મજબૂત બનાવવા માટે સતત વિકાસ કાર્યો હાથ ધરી રહી છે। સાવરકુંડલા શહેર માટે શરૂ થયેલો આ ઓપન વેલ પ્રોજેક્ટ પાણી પુરવઠા વ્યવસ્થામાં મહત્વપૂર્ણ કડી સાબિત થશે અને નાગરિકોને શુદ્ધ પીવાના પાણી કાયમિક સુવિધા ઉપલબ્ધ કરવા સહાયક બનશે। આ પ્રસંગે નગરપાલિકાના હોદ્દેદારો, સદસ્યો, અધિકારીઓ, શહેર ભાજપ હોદ્દેદારો, મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા। રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી। સાવરકુંડલા શહેરની જનતાને ભવિષ્યમાં પીવાના પાણીનો પ્રશ્ન ન રહે એટલા માટે રાજ્ય સરકારે હાથસણી ડેમમાંથી, શેલ દેદુમલ ડેમમાંથી 8 MLD પાણી આપવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। એના માટે ઓપન વેલ અને ઇન્ટેક વેલ કરવાની પણ રાજ્ય સરકારે મંજૂરી આપી છે। આજે સદનસીબ છે કે એ ઓપન વેલનું ખાતમુહૂર્ત પણ આપણે કર્યું છે। ભવિષ્યમાં એવી આશા રાખીએ કે આપણે સીધું જ આથસણી શેલ દેદુમલ આપણી જે યોજના છે એનું પીવાના પાણીની આ યોજના સાકાર થાય અને આપણે શુદ્ધ પાણી સૌ શહેરીજનો પીએ એવી અપેક્ષા પણ છે અને આ કામ ઝડપથી પૂરું થાય એવી શુભેચ્છાઓ પણ છે।